નમસ્કાર, હું રોશાંગ ઠાકર કોમોડિટી કેપિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા તમને રંગોના પર્વની ખૂબ ખૂબ શુભકામના। આપના જીવનમાં ખુશીઓના રંગો રહે, ઉદાસી, દુઃખ, નિરાશાના રંગો દૂર રહે એવી તમને શુભકામના। માર્કેટ પર અત્યારે નજર કરીએ તો અત્યારે લીલું નિશાન જોવા મળી રહ્યું છે। એના વિશે વિગતે ચર્ચા કરીશું। આપણી સાથે કોમોડિટી એક્સપર્ટ પણ જોડાશે, પરંતુ સૌથી પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। ઈરાન યુદ્ધ વધુ આક્રમક બન્યું, ગલ્ફ દેશો સુધી યુદ્ધની આગ ફેલાઈ, અમેરિકા અને ઇઝરાયલ આક્રમક મૂડમાં, ઈરાન પણ ઝૂકવા તૈયાર નહીં। ક્રૂડની સપ્લાય ચેનને અસર થઈ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાજોને અવર જવર લગભગ ઠપ, ઇન્સ્યોરન્સ કંપનીઓએ વોર કવરેજ આપવાની ના પાડી દીધી। ક્રૂડના ભાવમાં જબરદસ્ત વધારો, બ્રેન્ડનો ભાવ $82 પાર થયો, એમસીએક્સ પર મામૂલી ઘટાડા બાદ જોવા મળ્યો વધારો। સોના અને ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળ્યો, ગોલ્ડમાં 1.34% વધારો, જ્યારે સિલ્વરમાં 2.52% વધારો। અત્યારે સૌ કોઈની નજર ઈરાન યુદ્ધ પર છે। અમેરિકા અને ઇઝરાયલ લડી રહ્યા છે અને એની આગ ગલ્ફના દેશો સુધી ફેલાય છે। જે દુબઈ, સાઉદી અરેબિયાના સૌથી સેફ હેવન દેશો તરીકે ગણતા હતા, ત્યાં પણ હવે હુમલા થઈ રહ્યા છે। ત્યાંની રિફાઇનરીઓ પર હુમલા થઈ રહ્યા છે, ત્યાંની નેચરલ ગેસ પ્રોડક્શન યુનિટ પર હુમલા થઈ રહ્યા છે। સ્વાભાવિક રીતે એની સીધી અસર ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ પર પડી છે, મારા તમારા સૌ કોઈના ખિસ્સા પર પણ અસર પડી છે। તમે જુઓ કે જ્યારથી ઈરાન યુદ્ધનો પ્રારંભ થયો છે ત્યારથી ક્રૂડ ઓઇલના ભાવ ખૂબ જ વધી ગયા છે। આપણે $60ની આસપાસ જોતા હતા, એ ભાવ હવે 80ને પાર થઈ ગયા છે। ક્રૂડ ઓઇલના ભાવ જે આપણે ત્યાં 6,977 અત્યારે ચાલી રહ્યા છે, 0.10%નો વધારો અત્યારે જોવા મળી રહ્યો છે। કારણ કે ઈરાન યુદ્ધને કારણે જે ગ્લોબલ ક્રૂડ ઓઇલના સપ્લાય પર સીધી અસર થઈ રહી છે। આવા સમયે સૌ કોઈની નજર સેફ હેવન ડિમાન્ડ પર છે કે ક્યાં મારો રૂપિયો સેફ રહેશે। આવી ગ્લોબલ અનિશ્ચિતતાને લીધે ક્યાં મારો રૂપિયો રોકાણ સુરક્ષિત રહેશે, એના પર સૌ કોઈની નજર મંડાયેલી છે। આવા સમયે સોના અને ચાંદીને જરૂર સપોર્ટ મળ્યો છે, પરંતુ ઓવરઓલ આ બધા વચ્ચે ડોલરની મજબૂતાઈએ બાજી બગાડી દીધી છે। તો ઓવરઓલ અત્યારે સોના અને ચાંદીમાં જે એક્સપેક્ટેડ વધારો હતો એને બ્રેક લાગી ગઈ છે। રૂપિયા પર નજર કરીએ તો અત્યારે સૌથી વધુ જો કોઈ દબાણ હોય તો ભારતીય રૂપિયા પર છે। અત્યારે બિલકુલ જોઈએ તો 92.15ની સપાટી પર જોઈએ છે। જ્યારે ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ તો એની પોઝિટિવ ઇમ્પેક્ટ આપણે જોઈ હતી, $90ની આસપાસ આપણે ભારતીય રૂપિયો જોયો હતો, પરંતુ અત્યારે જે આ ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા, સોના ચાંદીના ભાવ વધ્યા, તો એની સીધી અસર ભારતીય રૂપિયા પર પડી રહી છે। રૂપિયો સુમારે 91.47 પર સેટલ થયો ને અત્યારે ટૂંક સમયમાં આપણે 93નું લેવલ પણ જોઈ શકીએ છીએ, કેમ કે ક્રૂડના ભાવ વધ્યા છે, એની સીધી નેગેટિવ અસર થઈ ગઈ છે। બીજી તરફ ડોલરમાં મજબૂતાઈ જોવા મળે છે, ડોલર ઇન્ડેક્સ 3 મહિનાના હાઈ પર છે। તો આવા સમયે આરબીઆઈના ઇન્ટરવેન્શન, આરબીઆઈ કેટલું ઇન્ટરવેન્શન કરશે, આ કેટલો હસ્તક્ષેપ કરશે રૂપિયાને બચાવવા, તો એના પર સૌ કોઈની નજર। પણ આમ છતાં પણ અત્યારે સ્કોપ લિમિટેડ લાગી રહ્યો છે, કેમ કે ભારતીય આરબીઆઈની પાસે પણ લિમિટેડ ફોરેક્સ રિઝર્વ છે, તો એ એનાથી કેટલું ઇન્ટરવેન કરશે એ પણ આપણે જોવા જોઈએ, કેમ કે ક્રૂડના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। એટલે અત્યારે ભારતીય રૂપિયાની વાત કરીએ તો સતત બધા નેગેટિવ ફેક્ટર્સ અહીં જોવા મળી રહ્યા છે। ગોલ્ડ અત્યારે આપણે ત્યાં 1.34%નો વધારો જોવા મળે છે। ખાસી ઉતાર ચઢાવ વોલેટિલિટીની સ્થિતિ છે। સ્વાભાવિક રીતે અત્યારે જે ઈરાનનું યુદ્ધ ચાલી રહ્યું છે, સેફ હેવન ડિમાન્ડ વધી છે, લોકો સુરક્ષિત રોકાણ કરવા લાગ્યા છે, એના લીધે સોના ચાંદીની કિંમતોમાં અપેક્ષા હતી કે ખાસો એવો વધારો થાય, પરંતુ ડોલર જે રીતે મજબૂત થયો તે એનાથી સોના ચાંદીની તેજીને બ્રેક લાગી ગઈ છે। ઓવરઓલ એના લીધે એક્સપેક્ટેડ જેટલા વધારે સમય આપણે સોનામાં ચાંદીમાં વધારે જોવા મળ્યો નથી। તો આ બધા
ફેક્ટર્સની સીધી અસર અત્યારે સોના ચાંદીની કિંમતો પર પડી રહી છે. ઓવરઓલ તમે જુઓ કે ડોલર મજબૂત થયો, સામે અમેરિકન ટ્રેઝરી બોર્ડના યીલ્ડ પણ વધવા લાગ્યા ને હવે વ્યાજ દરો વધશે તો એની સીધી પર અસર થશે. ડોલર ઇન્ડેક્સ અત્યારે 3 મહિનાના હાઈ પર છે. લોકો લિક્વિડિટી ડોલરમાં જોઈ રહ્યા છે કે ડોલર અત્યારે સેફ હેવન ડિમાન્ડ વધી રહ્યો છે. એટલે આ એક નવા પ્રકારની આપણે સ્થિતિ અત્યારે જોઈ રહ્યા છે. સિલ્વરની વાત કરીએ તો અહીં પણ ગોલ્ડ જેવા ફેક્ટર્સ કામ કરે છે. સેફ હેવન ડિમાન્ડ વધી છે, ડોલરની મજબૂતાઈની અસર અત્યારે જોઈ રહ્યા છે. અહીં એક ફેક્ટર ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડનું છે. તો આ યુદ્ધ કેટલું લાંબુ ખેંચાશે, ચીનમાં કેવી સ્થિતિ રહેશે, ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ કેવી રહેશે, તો એનાથી સપ્લાય કેવી રહેશે, એના બધા જ ફેક્ટર્સ પર અસર થશે. અત્યારે જોવા જઈએ તો સિલ્વરમાં 2.52% વધારા સાથે 2,72,000ની સપાટી પર આપણે સિલ્વર જોઈ રહ્યા છે. ઓવરઓલ મંગળવારે મંદિરની સ્થિતિ રહી હતી, કેમ કે ભારે પ્રોફિટ બુકિંગ આ લેવલે પ્રોફિટ બુકિંગ માટે ખાસી તક જોઈ રહ્યા છે રોકાણકારો. હવે ક્રૂડ ઓઇલની વાત કરીએ તો અહીં મામૂલી વધારો છે, 0.10%નો વધારો છે. આપણે ત્યાં એમસેક્સ પર 6,977નો ભાવ જોઈ રહ્યા છે. તો ઓવરઓલ ઈરાન યુદ્ધથી ક્રૂડના ભાવમાં આપણે જબરદસ્ત અત્યારે વધારો જોયો છે. બ્રેન્ટનો ભાવ જરૂર આપણે $82 પાર થઈ ગયો છે. અત્યારે 82.63 ના લેવલ અત્યારે જોઈ રહ્યા છે. મૂળ વાત એ છે કે આખી દુનિયામાં ગ્લોબલ ક્રૂડ સપ્લાય સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ 33 કિલોમીટર લાંબી પહોળાઈની સમુદ્ર ધુની છે. ત્યાંથી જ ક્રૂડ ઓઇલ સપ્લાય થઈ છે, ત્યાંને ચોક થઈ શકે છે. તો આવી સ્થિતિમાં અત્યારે ઓવરઓલ તમામ કોમોડિટી પર પડી રહી છે. આ જ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે કુંવરજી ગ્રુપના રવિભાઈ દિયોરા. રવિભાઈ, આપને હોળી ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામના. રંગોના પર્વમાં આપના જીવનમાં હંમેશા સુખ રહે અને દુઃખ ગાયબ થઈ જાય એવી તમને શુભકામના. તો અત્યારે ભારતીય રૂપિયાની વાત કરીએ તો તે ટ્રેડ ડિફિસિટ વધી શકે છે, ડોલર મજબૂત છે, ક્રૂડના ભાવ વધ્યા છે, તો રૂપિયા પર કેવી નેગેટિવ અસર થશે? જરથી આઈ થિંક અત્યારે જે રૂપી પર વીકનેસ જોવા મળી રહી છે, બેઝિક આ જ રીઝન છે. મીન્સ કે લાલ અને ગ્રીન આ બે કલર છે એ આઈ થિંક આજે માર્કેટમાં ધૂળેટીની જેમ મીન્સ કે એક કલરથી ઓલી ના રમાય એમ અહીંયા પણ મલ્ટી કલર ઓલી ચાલી રહી છે. અને આઈ થિંક કોમોડિટીઝમાં ગ્રીનનેસ છે અને આઈ થિંક ઇક્વિટીઝમાં રેડ મૂવ ચાલી રહ્યા છે. તો ડેફિનેટલી મીન્સ કે જે પણ ધૂળેટી છે પર્વને આપને પૂરી ન્યૂઝ કેપિટલની ટીમને શુભકામનાઓ. બેઝિકલી રૂપી થોડું વીક રહી શકે છે, હજી પણ આ જે વીકનેસ છે કન્ટિન્યુ હોઈ શકે છે. એનું બેઝિક રીઝન એ છે કે લાઈક ક્રૂડ વધી રહ્યું છે, થોડા મીન્સ કે એક્સપોર્ટ એક્ટિવિટીઝને લઈને થોડા ડેન્ટ પડ્યા છે. તો હાયર પ્રાઇસીસ ઓફ ધીસ એનર્જી એ અહીંયા થોડું વીક થઈ રહ્યું છે. અને આગળ જતા ઇકોનોમીનું જે ડેન્ટ છે થોડું કન્સોલિડેશન ફેઝથી આગળ વધી અને વીકનેસ ઝોન તરફ જઈ શકે. તો આધારિત મને એવું દેખાઈ રહ્યું છે કે હજી 92, 50, 60 સુધીના લેવલ કદાચ જોવા મળી શકે. તો ડેફિનેટલી ક્લિયર વીકનેસ છે અહીંયા. અને આ વીકનેસ જ્યાં સુધી વોર ખતમ ના થાય ત્યાં સુધી એટલીસ્ટ એક એક્સટેન્શન ઓફ ધીસ વીકનેસ જોવા મળી શકે. કન્સોલિડેશન ફેઝ પૂરો થયો છે અને હવે ફેઝ અહીંયા થોડું વીકનેસ સાઈડ આવે છે. તો આઈ થિંક મને દેખાઈ રહ્યું છે કે હજી પણ થોડું સેલિંગ અહીંયાથી યથાવત રહી શકે છે. અને લાસ્ટ જે ઇક્વિટીનો શો થયો ત્યારે બી મેં કીધું હતું ને, ત્યારે 91.35, 91.40 લેવલ હતા. ત્યારે બી મેં કીધું હતું એકવાર 93 સુધી પહોંચી શકે. તો એ રીતે આ ક્રૂડના વધતા ભાવની અસર અહીંયા વધારે પડી રહી છે. વાત કરીએ તો ત્યાં આપણે ગ્રીન કલર જ જોવા મળશે 1-2 અઠવાડિયા સુધી. ઝડપથી રૂપી માટે રેડ, ડોલર માટે ગ્રીન. ડેફિનેટલી આ જ રીતેની જે મોમેન્ટમ છે જળવાઈ રહેશે. કોમોડિટીઝમાં બી જોઈએ તો આઈ થિંક જે ક્રૂડ જ્યાં સુધી તેજીમાં રહે ત્યાં સુધી આઈ થિંક એનર્જી કોસ્ટનો એક મોટો પ્રોબ્લેમ રહે. સાથે યુરો સ્પોટ પ્રાઇઝીસ જો તમે ટ્રેક કરો તો 2-3 દિવસમાં યુરોપના સ્પોટ પ્રાઇઝીસ 45-46% વધી ગયા છે. આઈ થિંક એક બેઝિક રીઝન છે જે આગળ જતા કદાચ ભારતીય રૂપી માટે એક સેલિંગ પ્રેશરનું ટ્રિગર છે એ બની શકે છે. અને હજી છે ઓલરેડી મીન્સ કે આ જીઓ પોલિટિકલ કન્સર્ન્સ પહેલા પણ જે ઇક્વિટીઝ આઉટફ્લો છે આપણે વાત કરી હતી કે જે એફડીઆઈ છે એમનું પણ ઇનફ્લો ઓછો છે. આ ઉપરાંત ગવર્મેન્ટના કલેક્શન્સ ઓછા હતા અને જે ગવર્મેન્ટે બેઝિકલી ઘણા ટ્રાન્ઝિશન માટેના સ્ટેપ લીધા છે એ સ્ટેપ ખોટા ટાઈમે થયા. અત્યારે એક તો મીન્સ બેઝિક ઇકોનોમીનો ખરાબ ટાઈમ છે અને એ આસપાસ બધા જે ગવર્મેન્ટે સ્ટેપ લીધા છે એ બી થોડું માર્કેટને પરેશાન કરી રહ્યું છે.
સિલ્વરમાં નેક્સ્ટ 1-2 અઠવાડિયામાં કયા કલર વધારે જોવા મળશે? રૂપીની વાત કરી રહ્યા છો? હા, આ ગોલ્ડ સિલ્વર સર. ઓકે, ગોલ્ડ સિલ્વરના કલર તો ગ્રીન જ છે. આઈ થિંક કે ગઈકાલે થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. બેઝિક ડોલર ઇન્ડેક્સ છે એ એપ્રિશિએટ થઈ રહ્યો છે. તમે લાસ્ટ જો તો કાલે 99 આસપાસ અપ્રોચ થઈ ચૂક્યું તો આજે એનો ઉપર ટ્રેડ કરી રહ્યો છે. ડોલર ઇન્ડેક્સ છે મીન્સ કે એક તો ઇન્ફ્લેશન વધવાની ફિયર છે એના હિસાબે જે બે રેટ કટની એક્સપેક્ટેશન CY 26માંથી એ કટીને એક થઈ છે અને આગળ જતા લાઈક મોનેટરી પોલિસી સિનારીઓ છે થોડો માર્કેટને નડી રહ્યો છે એના હિસાબે કાલે બોન્ડ yield પણ વધી હતી. તો આઈ થિંક એ બંને ટ્રિગરના હિસાબે ગોલ્ડ સિલ્વરમાં થોડું ઇઝ ઓફ હતું. હાલાકી ઓલ ઓવર આ વોર જ્યાં સુધી ખતમ નહીં થાય ત્યાં સુધી એક જે આઉટ પરફોર્મન્સ છે જારી રહેશે. સાથે સિલ્વર ઘણી નીચે હતી સવારે પણ જે ચાઇનાના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ સરપ્રાઇઝ 50 થી 52.50 આવી ગયા. એના હિસાબે ચાંદીમાં એક સારી રિકવરી લોઅર લેવલથી જોવા મળી. સવારે ફ્યુચર્સ વીક હતા પણ આપણું માર્કેટ ઓપન થતાની સાથે આ બધું પોઝિટિવિટી હતી. તો એના હિસાબે આ કન્ટિન્યુ રહેશે. પહેલા ગોલ્ડની વાત કરીએ 1,63,000 આસપાસ એપ્રિલ વાયદો બાય કરો. સ્ટોપ લોસ રાખી શકાય 1,62,520. ઉપરની બાજુ 1,64,200 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે. ચાંદી 2,70,000થી જેટલી નજીક મળે ખરીદી કરો. મે કોન્ટ્રાક્ટ સ્ટોપ લોસ વુડ બી 268,200 અને ઉપરની બાજુ 275 સુધીનો ટાર્ગેટ તમને ચાંદી બતાવી શકે છે. ચાંદીમાં ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ એક મહત્વનું ફેક્ટર છે. તો અત્યારે આ જે અનિશ્ચિતતાઓ છે, ટેરિફ છે, વોર છે, તો આ એની કેવી અસર પડશે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ અને એની એકંદરે પ્રાઇસ પર કેવી ઇમ્પેક્ટ પડશે? એના જ હિસાબે કાલે કરેક્શન હતું ને ચાંદી થોડી અંડર પરફોર્મ કરી રહી છે ઓવરઓલ. બેઝિકલી ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ડેફિનેટલી મીન્સ કે સ્ટ્રગલ થાય. પણ હા, આ કેટલું ઇન્ટેન્સિટી આગળ રહેશે અને વોર કેટલા દિવસ ચાલે છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. જો આગામી 3-4 દિવસમાં આની કઈ કન્ક્લુઝન આવી જાય છે તો મારા હિસાબે ચીનના ડિમાન્ડ સાઈડથી બહુ મોટો ફરક પડે એવું નથી દેખાઈ રહ્યું. ઉલટાનું જે પણ નુકસાન થયું છે એ ફરીથી ભરપાઈ કરવા માટે કારણ કે અત્યારે જે પણ લોસ થયો છે ઘણી બધી સેન્સિટિવ ટેકનોલોજીસનો લોસ છે અને આઈ થિંક એ પાછું ગ્લોબલી જે મીન્સ કે ડિફેન્સની ડિમાન્ડ છે ડિફેન્સ સાઇડથી ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ એ તો વધશે ઉલટાની. તો એ આધારિત એવું લાગી રહ્યું છે કે એટલીસ્ટ આ વોર ખતમ થાય ત્યાં સુધી સોનાની સામે ચાંદી અંડર પરફોર્મ કરશે કારણ કે ડિમાન્ડ એક ફેક્ટર રહે. પણ ફરીથી જ્યારે આપણે રિસ્ટોર થઈશું ઓપન થઈશું અહીંયા એક સારી તેજી જોવા મળશે. સેકન્ડ ડોલર ઇન્ડેક્સ પણ છે. ડોલર ઇન્ડેક્સ કુલ થશે જ્યારે આ થોડું વોર ખતમ થશે તો એ પણ એક ફેક્ટર રહેશે કે જો ડોલર 99.20 વાળો જો નીચે 98.50 કેવો આવે છે તો પાછું એ પણ એને એક સપોર્ટ મળી જશે. તો ઓલ ઓવર મને એવું દેખાઈ રહ્યું છે કે કાલના એક જે કરેક્શન હતું અને પ્રોફિટ બુકિંગ હતું એ ઓલરેડી પ્રાઇસમાં ફેક્ટર ઇન થયું છે અને આગળ જતા થોડી જે સપોર્ટિવ ટ્રેન્ડ રહેશે અહીંયા. એટલીસ્ટ મારા હિસાબે ગોલ્ડના પર્સપેક્ટિવથી વોર ચાલે ત્યાં સુધી ગોલ્ડ અને પછી સિલ્વર પણ બુલિયન છે ઓવરઓલ ટ્રેકમાં રહેશે. કંઈ ખાસ મોટા કરેક્શનની આશા નથી દેખાઈ રહી. ઇટીએફમાં ગોલ્ડ અને સિલ્વર ઇટીએફમાં રોકાણ કરવામાં અત્યારે કેવું સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ? ભય વધે છે. પર્ટિક્યુલર બીજું એક મેજર રીઝન શું છે કે અત્યારે જે ફંડ્સ છે જે આર્બિટ્રેજ ફંડ છે કે જે હેજ ફંડ છે એમનો ઓલ ઓવર ગોલ્ડ અને સિલ્વરમાં એક્સપોઝર 0.5% જ છે પણ આખી મોમેન્ટમ એમને આધારિત છે. કાલે જે રીતે ગ્લોબલ ઇક્વિટી માર્કેટમાં મીન્સ કે એક મોટું સેલ ઓફ હતું તો માર્જિન કોલ ટ્રિગર થાય ત્યારે બધી જ અસેટ ઇન્ક્લુડિંગ ક્રિપ્ટો, ગોલ્ડ, સિલ્વર અને જે અસેટ ક્લાસ છે એ બધા ઉપર અસર પડે. જે ઉપર વધારે હોય એને પહેલી અસર વધારે પડે. લાઈક આપણે કોરિયા જોઈ રહ્યા છે. કોરિયા 2 દિવસમાં 20% માર્ક એના ઇન્ડેક્સ તૂટી ગયા કારણ કે આખા વર્ષમાં 140% ચાલ્યું હતું. તાઇવાન છે એ બી 2 દિવસમાં 11% તૂટી ગયું. એ બી તમને આખા વર્ષમાં 70% ચાલ્યું હતું. તો જ્યાં જ્યાં એક આઉટ પરફોર્મન્સનું ટ્રિગર હતું લાઈક 2 દિવસથી જે યુરોપિયન માર્કેટ તૂટી રહ્યા છે એનું રીઝન એ જ છે કે વિધાઉટ ફંડામેન્ટલ એ લોકો આખું વર્ષ ચાલે છે. તો બેઝિક એ જ છે જે પણ અસેટ સારી ચાલી છે ત્યાં થોડી નફારૂપી વેચવાલી તો ટ્રિગર થતી હોય છે અને એ જ આપણે કાલે ફેસ થતું જોવા મળ્યું. તો આગળની સમયમાં જો ગોલ્ડ સિલ્વર અપ રહેશે ETF પણ એના બેઝ ઉપર જ ચાલતા હોય છે અને હવે તો ગોલ્ડ અને સિલ્વર છે મીન્સ કે ગોલ્ડ એટલીસ્ટ ટ્રેક કરી રહ્યા છે. હવે ETF ને ટ્રેક ગોલ્ડના MCX વાયદા અને NSE ના વાયદા છે જે એમની સ્પોટ પ્રાઇસ છે એ જ એમને ટ્રેક કરવાની છે. તો આઈ થિંક એના હિસાબે એવું દેખાઈ રહ્યું છે કે હવે ક્લિયર રિલેશન હશે. પહેલા શું હતું કે થોડું પ્રીમિયમ ડિસ્કાઉન્ટના ફેક્ટર છે એ પ્રોબ્લેમ કરતા હતા કારણ કે સ્પોટ માર્કેટ ઘણીવાર MCX થી પ્રીમિયમ કે ડિસ્કાઉન્ટમાં હોય, NSE થી પ્રીમિયમ કે ડિસ્કાઉન્ટ હોય. એના હિસાબે ETF અલગ રીતે ચાલતા હોય, MCX ને NSE અલગ રીતે ચાલતા એવું પણ ઘણીવાર મીન્સ કે તેજી મંદીમાં બન્યું છે. તો મારા હિસાબે હવે કદાચ આ ટ્રિગર નહીં જોવા મળે
અને હવે તમને જે ગ્લોબલ ડિરેક્શન છે એ અહીંયા ઇટીએફના ફ્લોમાં જોવા મળશે. તો મારા હિસાબે ETF થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. બિલકુલ. ગોલ્ડ અને સિલ્વર બાદ ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ તેમજ બેઝ મેટલ્સ વિશે પણ વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અત્યારે સૌ કોઈની નજર ઈરાન યુદ્ધ પર છે અને માર્કેટના રોકાણ કરનારાઓની નજર અત્યારે ક્રૂડ ઓઇલ પર છે. ક્રૂડ ઓઇલમાં મામૂલી વધારો છે, 0.27% વધારો છે, પરંતુ બ્રેન્ટનો ભાવ $82 પાર થઈ ગયો છે. અત્યારે ગ્લોબલ એનર્જી માર્કેટમાં સંકટના વાદળો ઘેરાયા છે. સ્ટેટ ઓફ હોર્મુઝ પરથી ટ્રાફિક અટકી ગયો છે. ત્યાંથી રોજનું $1.70 એ બેરલ ઓઇલ પસાર થાય છે અને આપણે ત્યાંથી 25 થી 27 લાખ બેરલ ઓઇલ સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી ભારતમાં આવી રહ્યો છે. ઓવરઓલ ભારત રોજ 60 લાખ બેરલ ઓઇલનો વપરાશ કરે છે અને એમાંથી ઓલમોસ્ટ અડધો ક્રૂડ ઓઇલ સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી આવી રહ્યો છે. તો રવિભાઈ, ત્યાંથી જો ક્રૂડ ઓઇલનો સપ્લાય ઘટી રહ્યો છે, અત્યારે ઓલરેડી ભારત માટે ચિંતાનું કારણ છે કે આપણે ત્યાં કહેવામાં આવી રહ્યું છે કે 25 દિવસનો સપ્લાય જ રહેલો છે. તો ભારત માટે કયા ઓપ્શન્સ રહેલા છે? ફ્યુચર બી નથી ભારત પાસે, ઓપ્શન તો ક્યાંથી હોય. એટલે ડેફિનેટલી આટલા દિવસ મીન્સ કે આપણે એવું છે હંમેશા જ્યારે ઝાપટ પડે ત્યારે આપણે થોડા મીન્સ લાઈક ચાઇનાનું જ્યારે કોવિડ આવ્યું ત્યારે આપણે ફાર્મા કંપનીઓ એપીઆઈ ઉપર બહુ એગ્રેસિવલી ઇન્વેસ્ટ કર્યું. પણ ફરીથી જ્યારે સપ્લાય ચેન રિસ્ટોર થઈ તો એ બધા પ્લાન્ટ એમને પડતા મૂકી દીધા. ચાઇના છે એની પાસે મીન્સ કે 270 ડેઝની રિઝર્વ છે અને આપણી પાસે ખાલી 25 દિવસની જ રિઝર્વ છે. ઘણું મોટું નેગેટિવ ગણાય. અને આઈ થિંક એમાં 5 દિવસ તો ચાલ્યા ગયા છે અને આગળ કે રોજ આવતા ના હોય એટલે બેઝિક તાર કેટલા દિવસ આગળ સસ્ટેન રહે વોર એના ઉપર જેટલું હવે દૂર જતા જઈશું એવું એક ઇમિડિયેટ પ્રેશર રહેશે. હાલાકી આપણી મીન્સ કે પાસે ઓપ્શન્સ છે, પણ એ ઓપ્શનથી આટલું જલ્દીથી ક્રૂડ ઇન્ડિયામાં આવી જાય કારણ કે આપણી પાસે જેટલા પણ ઓપ્શન્સ છે ક્રૂડ એટલીસ્ટ ઇમ્પોર્ટ કરવાના, એમાં મેક્સિમમ ઓપ્શન આપણી પાસે મીન્સ કે થ્રુ શિપિંગ એક્ટિવિટીઝ જ છે. આપણી પાસે ડિરેક્ટલી કઈ રૂટ નથી કે આપણે એક રશિયન રૂટ છે પણ એ આપણે કેટલો યુએસના કંટ્રોલ જે મેઝર છે એને આપણે વાયોલેટ કરીએ એ જોવાનું, કારણ કે એ પાછું આપણે ઉપર પાછું ટેરિફનો એક ઇસ્યુ આવી જાય. એટલે આપણી પાસે એ ઓપ્શન્સ નથી. વેનેઝુએલાની સપ્લાયને બધું રિસ્ટોર થઈ ચૂક્યું છે, પણ ત્યાંથી ઇન્ડિયા આવતા ઘણા દિવસો થાય. ટ્રાન્ઝિશન ટાઈમ 14 થી 20 દિવસનો છે. તો આઈ થિંક હવે ઇન્ડિયા ઉપર પણ ડેફિનેટલી એક પ્રેશર રહ્યું છે, પણ ત્યાં સુધીમાં મારું એવું માનવું છે એટલીસ્ટ આ વોર ખતમ થવું જોઈએ અને એ આસપાસ જો 1-2 વીક ચાલે તો આઈ થિંક ઇમિડિયેટ એક સેન્ટિમેન્ટલ પ્રેશર જરૂરથી રહે. પણ આનો લોંગ ટર્મ સોલ્યુશન જોવું પડે કારણ કે આ ગલ્ફ ઓફ હોર્મઝ હોય એ આગળ પણ જૂનમાં ઈરાનના જે બેઝ સમર્થનમાં એક જે ટેરરિસ્ટ ગ્રુપ છે એમને ત્યાં હુમલાઓ ચાલુ કર્યા હતા ત્યારે બી આપણને થોડું ઇસ્યુ થયો હતો, પરંતુ એ નોર્મલાઇઝ થઈ ગયો બધાની ધમકીઓથી પ્લસ ગલ્ફ કન્ટ્રીઓના ઇન્ટરવેન્શનથી. આ વખતે ગલ્ફ વર્સિસ ઈરાન છે, યુએસ વર્સિસ ઈરાન છે, ઇઝરાયલ વર્સિસ ઈરાન છે. એટલે ડેફિનેટલી હવે એ લોકો કદાચ આ ગલ્ફ ઓફ હોર્મઝને જ્યાં સુધી ખુદ ખતમ નહીં થાય ત્યાં સુધી આની સપ્લાય છે એ બાધિત રહેશે. તો મારા હિસાબે થોડું લોંગ ટર્મ વિચારવું જોઈએ અને લાઈક 25 દિવસની સપ્લાય કદાચ આપણે 3 મહિના તો એટલીસ્ટ જો આટલી મોટી ડિપેન્ડન્સી ના રાખવી જોઈએ, પણ છે તો એના હિસાબે ડેફિનેટલી પ્રાઇઝિસને એક અપસાઇડ મળશે. અને આ રૂપિયાની વીકનેસ પણ એક એનું જ ટ્રિગર છે. રૂપિયાની જે વીકનેસ જોવા મળી રહી છે એ મારા હિસાબે આ જ ફેક્ટર છે. હવે ક્રૂડ ઓવરઓલ સેન્ટિમેન્ટની વાત કરીએ તો આમ નોર્થવર્ડમાં જ છે. ગઈકાલે યુએસ પ્રેસિડેન્ટનું કમેન્ટ આવ્યું હતું કે એ લોકો યુએસની મિલિટરી છે એસ્કોર્ટ કરશે, પણ કેટલા જહાજને એસ્કોર્ટ કરશે કારણ કે એટલી બધી તો કેપેબિલિટી ત્યાં નથી એમની. પણ છતાં એટલે સેન્ટિમેન્ટ નેગેટિવ થયા અને પ્રાઇસીસ હાઈ લેવલથી કરેક્ટ થયા. બટ ઓલ ઓવર મારા હિસાબે આ કરેક્શનમાં ખરીદીની તક તરીકે જોવું જોઈએ. માર્ચ વાયદો 6,980 આસપાસ ચાલી રહ્યો છે. થોડું ઘટાડો મળે ખરીદી કરો વિથ સ્ટોપ લોસ ઓફ 6,900 અને ટાર્ગેટ 7,100 સુધીના ફરીથી જોવા મળી શકે. બિલકુલ. જેમ જે રીતે ક્રૂડ ઓઇલનો સપ્લાય ખરો છે એમ નેચરલ ગેસનો પણ સપ્લાય ખરો છે. સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી આપણે કતારમાં નેચરલ ગેસ પૂરો પાડે છે ભારતને. તો ઓવરઓલ એની આપણે કિંમતો તો બરાબર છે, પરંતુ આપણા ગુજરાતના ઉદ્યોગોને પણ અસર થઈ રહી છે, કેમ કે
કતાર એનર્જી આપણને સપ્લાય આપે છે ને આપણે ગુજરાતના ઉદ્યોગોને, મોરબીના ઉદ્યોગોને પણ સપ્લાય મળે છે. ગુજરાત ગેસે પણ કીધું છે કે એ સપ્લાય ખોરવાઈ જઈ શકે છે. તો ઓવરઓલ કેવી સ્થિતિ જોવા મળી શકે છે? ગેસમાં તો ડેફિનેટલી મીન્સ કે કદાચ ક્રૂડમાં આપણે માનીએ પણ ગેસમાં તો નાકામી છે. આઈ થિંક ડેફિનેટલી 2 દિવસ 3 દિવસ કોઈ કન્ટ્રીઓ વોર્કમાં આવે અને આપણી અહીંયા સપ્લાય બંધ થાય. આઈ થિંક આપી મીન્સ કે ઓવરઓલ વર્લ્ડની 5th લાર્જેસ્ટ ઇકોનોમી બનવાનું કોઈ મીન્સ કે બેનિફિટ નથી. આઈ થિંક મીન્સ કે ડેફિનેટલી પોલિસી મેજર્સ પર ફોકસ કરવું જોઈએ. તમે વિચારો કે આ વોર ચાલુ ગયું 2 વીક 3 વીક, તો ડેફિનેટલી ગુજરાતની સિરામિક કંપનીઓ છે અને મોરબી બેઝ કંપનીઓ છે, આ બધાને શું અસર થશે? બહુ મોટી અસર થાય. અને આઈ થિંક એલએનજીની મીન્સ કે જે આટલા બધા કનેક્શન્સ આપણે આપી દીધા છે આખા ઇન્ડિયામાં, તો અત્યારે તો ટોટલી આપણી એલએનજી ઉપર જ ડિપેન્ડન્સી છે અને એની તો 22 દિવસની સપ્લાય અવેલેબલ છે. તો આઈ થિંક એના હિસાબે મને એવું દેખાઈ રહ્યું છે કે થોડું ઇશ્યુ ત્યાં થશે. અને જો અત્યારથી, કારણ કે લોકો છેક સુધી રાહ ના જોવે, પહેલેથી પ્રિવેન્ટિવ મેજર્સ લે, તો આ અછત દેખાશે, પ્રાઇસમાં એપ્રિસિએશનની અસર દેખાશે. તો મારા હિસાબે આપણને ખ્યાલ આવવું જોઈએ કે આપણે લાર્જેસ્ટ કે થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી પણ હોય તો બી જ્યાં સુધી ફંડામેન્ટલ કોડ ચેન્જ નહીં કરે ત્યાં સુધી ડિપેન્ડન્સી છે બધામાં. લાઈક કે ઇલેક્ટ્રોનિક ગુડ્સ મેન્યુફેક્ચર કરીએ પણ સેમિકન્ડક્ટર ને ઇલેક્ટ્રોનિક ગુડ્સ આઇટમને બીજા પર ડિપેન્ડન્સ છે. આ રીતે બધી જ આઇટમ, ફાર્મા પ્રોડ્યુસ કરીએ એપીઆઈ પર ડિપેન્ડન્સી, ઓટો પ્રોડ્યુસ કરીએ એના બી સ્પેર પાર્ટની ડિપેન્ડન્સી. તો ડેફિનેટલી આ એક ડિપેન્ડન્સી છે આપણી. અને નેચરલ ગેસ આજે પ્રાઇસ ફોર્ચ્યુનેટલી નીચે છે, બટ આ યુરોપ ઓપન થાય પછી રિકવરી સાઇઝેબલ આવશે એવું લાગી રહ્યું છે. તો ત્યાં બી માર્ચ વાયદો 278 આસપાસ ખરીદી કરો, સ્ટોપ લોસ 270 રાખો અને ઉપર 292 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે. મેજર મને એવું લાગી રહ્યું છે કે યુરોપની જે સપ્લાયનો વિક્ષેપ છે આઈ થિંક અહીંયા થોડો ઇશ્યુ ઊભું કરી શકે. હવે કોપરની વાત કરીએ તો અત્યારે મામૂલી વધારો 0.69% વધારો છે, 1211નું લો. તો ત્યાં કેવું આઉટલુક લાગે છે? કેમ કે યુદ્ધની ક્યાંક અસર ત્યાં એના પર પણ પડી શકે છે. જો કે બેઝ મેટલ ની વાત કરીએ તો આઈ થિંક મેટલ્સ થોડું આનાથી દૂર છે. મીન્સ કે એમાં બી એલ્યુમિનિયમ જો, તો એલ્યુમિનિયમના અહીંયા સપ્લાય વિક્ષેપ થઈ રહ્યો છે અને ઓલરેડી ચાઇનાનો પ્રોડક્શનનો અભાવ હતો. તે આધારિત મને એવું લાગી રહ્યું છે કે એલ્યુમિનિયમ પર ફોકસ કરો. કોપર થોડું કન્સોલિડેશન થશે. આ ચાઇનાના ડેટા સારા આવે છે એટલે સારું ચાલી રહ્યું છે, પણ હાયર લેવલે થોડું છે એ તમને રેઝિસ્ટન્સ પણ આવતું જોવા મળશે. તો પહેલી પ્રાયોરિટી એલ્યુમિનિયમમાં રાખવી જોઈએ. 326 આસપાસ ખરીદી કરો, 324નો સ્ટોપ લોસ, 330નો ટાર્ગેટ. અને જો કોપરમાં ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી પ્યોર જવું હોય તો ખરીદી કરીને ચાલો. 1208માં ખરીદી કરો, 1200નો સ્ટોપ લોસ અને 1230 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે. બટ 1228 1230 આસપાસ એક થોડું હર્ડલ છે. ત્યાં એકવાર બાઇંગ પોઝિશન પર નફો બાંધી લેવો જોઈએ. ખૂબ ખૂબ આભાર રવિ સર. અને આપને વધુ એક વાર રંગોના પર્વની શુભકામના. આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર. થેન્ક યુ. અને બેઝિકલી આજે જે પણ કોમોડિટીઝની ચર્ચા કરી છે, માર્કેટની ચર્ચા કરી છે, એમાં મારી પર્સનલ કોઈ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ અને કંપનીના ફર્મની આમાં થ્રુ સ્પોટ ઓર ડેરિવેટિવ સેગમેન્ટ પોઝિશન હોઈ શકે છે. કોઈ પણ પોઝિશન લેતા પહેલા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે કન્સલ્ટેશન કરવું જરૂરી છે. શોમાં બોલવા બદલ ખૂબ ખૂબ આભાર. જે વધુ એક વખત આપનો આભાર. હવે ભાવ પર નજર કરીએ તો ગોલ્ડ અને સિલ્વરમાં અત્યારે ઉછાળો જોઈ રહ્યા છે. ગોલ્ડમાં 1.30%, જ્યારે સિલ્વરમાં 2.37%નો ઉછાળો જોઈ રહ્યા છે. ક્રૂડ ઓઇલમાં 0.27%નો ઉછાળો જોઈ રહ્યા છે. નેચરલ ગેસમાં 2.74%નો ઘટાડો છે. બેઝ મેટલ્સમાં આપણે તેજી જોઈ રહ્યા છે. કોપર, ઝિંક, એલ્યુમિનિયમ, લીડ તમામની કિંમતોમાં અત્યારે વધારો જોવા મળી રહ્યો છે. આ તો થઈ વાત નોન એગ્રી કોમોડિટી. હવે એગ્રી કોમોડિટીઝ વિશે આપની સાથે વાત કરશે યશ અને ધવલ પટેલ. મને રજા આપશો. નમસ્કાર.